આજે આપણે બનાવીશું ભરેલા લાલ મરચાં. મરચાંને ધોઈને સાફ કરી લેવાના. એના ઉપરના ડાળખાનો ભાગ કાપી નાખવાનો. પછી તેમાં ઊભો ચીકો પાડીને બી અને નસું કાઢી લેશું. મરચાં ભરવા માટે મસાલો તૈયાર કરી લેશું. પેનમાં 1 ચમચો તેલ એડ કરીશું. પછી તેમાં 1 વાટકો ચણાનો લોટ એડ કરીશું. પછી તેને ધીમા ગેસ ઉપર લોટને શેકી લેશું. લોટ શેકાઈ ગયો છે. પછી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને મિક્સ કરી લેશું. સારી રીતના હલાવીને લોટ શેકી લેશું. લોટ શેકાઈ ગયો છે, તેને એક વાટકામાં કાઢી લઈ. થોડો ઠંડો થઈ જાય પછી તેમાં કોથમીર ઉમેરીને લોટ મિક્સ કરી લેશું. ભરવા માટે મસાલો તૈયાર થઈ ગયો છે. મરચાંમાં મસાલો દબાવીને ભરી દેશું. પેનમાં 1 ચમચો તેલ એડ કરીશું. પછી તેમાં બધા મરચાં ઉમેરીને તળી લઈએ. મરચાંને આ રીતના ફેરવીને તળી લેશું. પછી તેમાં વધેલો મસાલો એડ કરી દેશું. સારી રીતના મિક્સ કરી લેશું. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનનું બટન દબાવી દેજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. Thank you for watching.